શિવાજી મહારાજ ની એવી વાત છે, શિવાજી મહારાજ ડોસિયું માં આપણી હોતા હતા એ કેવા માર્ગ બતાવે એમ. શિવાજી મહારાજે ઔરંગઝેબ ની જેલ તોડી, ત્યારે જેલ તોડીને ભાગ્યા. આખી કથા જબરી છે, જાણવા જેવી છે, કેવી રીતે જેલમાંથી નિહર્યા ની બધું. એ જેલ તોડીને ભાગ્યા, વનરામાં વગડામાં ભાગી જાય. એમાં અંધારું થઈ ગયું, ઠામ 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 મે વરહે, સોમાનો વખત, ભૂખ બહુ લાગેલી. એમાં એક ઝૂંપડું જોયું, કોઈ માલધારી સમાજ નું ઝૂંપડું જોયું. એટલે ઝૂંપડામાં જઈને ઉભા રહ્યા. એમાં એક ડોસીમાં, અને એના ડોસીમાં છે ઈ ખીચડી બનાવે. હાંડલાની માલિકો ખીચડી મૂકેલી, ઈ ખીચડી બનાવે, છોકરાઓ ખાવું ખાવું કરે. ગરીબ માણા હાવ ત્યાં શિવાજી પ્રવેશ કર્યો એટલે કીધું આવો આવો, ઈ તો હોય જ. અને શિવાજીને બેહાર્યા અને ખીચડી કીધું કે તમે જમવા બેસી જાઓ. એટલે શિવાજીને ભૂખ બહુ લાગેલી, જમવા બેસી ગયા. છોકરાઓને પતરાડાઓમાં ખીચડી આપી અને આને આપી શિવાજી મહારાજને. એને ખબર નહીં કે આ શિવાજી લોહીને તો એવી ખબર નહીં. શિવાજીનું નામ બહુ સાંભળેલું. એટલે ખીચડી આપી. એમાં છોકરાઓ ખાતા ખાતા ઉતાવળે આમ કરીને આમ ખીચડીમાં હાથ બોળી દીધો છોકરાએ. બાળકે, એક બાળકે ગરમ ખીચડી હોય ને તાતી, એમાં હાથ બળ્યો. રાડે રાડ થયું, મારો હાથ બળી ગયો, હાથ બળી ગયો. ત્યારે ડોસી બોલી, ઝૂંપડામાં રહેવા વાળી, સાંભળજો. ડોસી બોલી. ડોસીએ શું કીધું ખબર? અરે બેટા, તું પણ બહુ ઉતાવળ વાળો, ખબર વગરનો છો. શિવાજી જેવો, શિવાજી જેવો ઉતાવળો ને ખબર વગરનો છો. શિવાજીના હાથમાં કોળિયો ખીચડીનો બાપુ રહી ગયો. પોપટભાઈ હાથ થંભી ગયો. કીધું માં, શિવાજી જેવો? શિવાજી? શિવાજી કેમ ખબર વગરનો? શિવાજી કોણ? તમને ખબર નથી ભાઈ શિવાજી કોણ? તો કે ના, તો તું હિન્દુના પેટનો ન કહેવાય. એટલે શિવાજીએ કીધું જેવો એ માં મને ઈ સમજાવો. શિવાજી હું ખબર વગરનો છે ઈ મને કયો, ઉતાવળો ખબર વગરનો હું છે ઈ કયો. તો નેહડામાં રહેવા વાળી ઝૂંપડામાંથી ડોહીએ કીધું કે ભાઈ, શિવાજીને હું એટલે ખબર વગરનો ઉતાવળો કહું છું કે આ છોકરો કેમ ગરમ ખીચડીમાં સીધો વચ્ચે હાથ નાખ્યો. શિવાજી એમ જ કરે છે. ઔરંગઝેબની એવડી મોટી સેના જ્યાં આવે ત્યાં વચ્ચે ખાબકી જાય. એને એની રણનીતિથી એને ઠરતું ઠરતું ખાવું જોઈએ તો શિવાજીની જીત થાય. અને શિવાજી મહારાજ ઉભો થઈ ગયો ને પગે લાગીને પ્રતિજ્ઞા કરી કે માં, હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દઉં તો જીજીબાઈ નો જાયો નહીં. આજથી મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસા, એની ઊંઘ નો હરામ કરી દઉં તો હું શિવાજી નહીં. ડોશીમાં રાજી થયા, તમે જ શિવાજી? કે હા. અને એટલા માટે કહે છે મેઘાણી, તો યા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાલ રે, જીજાબાઈ ને આવ્યો ઈ બાલુડા ને માવી જોડે શિવાજી ને ગીત નું નાવે, માતા જીજાબાઈ જોલાવે. આ વિદ્યાનગર અમારે સૂર્યાભાઈ ની આ ફરમાઈશ છે શિવાજી, એટલા માટે. આજ સેવા બેટા ખૂબ દ્રપીને વેશે નહીં રણ ગેલુરા હવા મોક્ષધાન વેશે નહીં રણ ગેલુરા હવા મોક્ષધાન
બોલવો લાગો રે ઉતારા દેશો રાધમને દેશું મેળી તારે બોલવા આલારે બોલવો ગોહિલવાડનું હાલડું ગીતોના ઢાળ છે પણ એક કડી સાંભળી જો આ